નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીએ મહત્વના 7 મોટા સમાચારો પર। મોરબીના ખારચિયા ગામ નજીક આજે સવારે 6 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો। રોડ સાઈડમાં ઊભેલી એસટી બસની પાછળ અર્ટિકા કાર ધડાકાભેર અથડાઈ। આ અકસ્માતમાં કાર સવાર 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। યુનિવર્સિટીઓ પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ હવે વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે। ટ્રમ્પ વહીવટી તંત્રએ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે। તેણે તમામ દેશના દૂતાવાસોને સૂચના મોકલી છે કે આગામી આદેશ સુધી વિદેશી વિદ્યાર્થીઓના વિઝા સંબંધિત ઇન્ટરવ્યૂ તાત્કાલિક બંધ કરવામાં આવશે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। એને જોતા ગુજરાતમાં 15 જૂન પહેલા જ ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ છે। ભારતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે। મુંબઈ બાદ હવે અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે। ચાલુ માસમાં શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 76 એક્ટિવ કેસ છે। 2 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। ગુલામ નબી આઝાદની તબિયત લથડી, રિયાદની હોસ્પિટલમાં દાખલ કરાયા। પાકિસ્તાનનો પર્દાફાશ કરવા વિદેશ ગયેલા ડેલિગેશનમાં સામેલ છે। કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે અમે પાકિસ્તાનના ગઢમાં આતંકી ઠેકાણા નષ્ટ કર્યા। સિંદૂર ઉજાડનારાઓના શરીર પરથી લાલ રંગ વહાવી દીધો। અમદાવાદમાં ચંડોળા તળાવમાં ડિમોલેશન યથાવત રહ્યું છે। ચંડોળામાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો તોડી પડાયા છે, જેમાં ગરીબ નવાઝ મસ્જિદ, હનુમાન મંદિર અને દશામાનું મંદિર આજે તોડી પડાશે। તો મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને 15થી વધુ જેસીબીથી બાંધકામ દૂર કરાશે। આવી જ ન્યૂઝ અપડેટ જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।